શ્રી જલારામ બાપાના મંદિરના 17મા પાટોત્સવ નિમિત્તે શ્રી જલિયાણ સેવા સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાત્સલ્યધામ જૂનાગઢના શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવ્યું હતું। ખાસ કરીને તારીખ 21થી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથામાં શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, માખણ લીલા, ગોવર્ધન લીલા, રાસોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સમિતિના શ્રી ભરતભાઈ રાણા, શ્રી બાબુલાલભાઈ ચંદે, શ્રી સંજયભાઈ ઠક્કર, શ્રી વિપુલ ઠક્કરે આયોજન માટે જહેમત ઉઠાવી હતી। ભરતભાઈ રાણા, પ્રમુખ શ્રી જલિયાણ સેવા સમિતિ, પૂર્વ પ્રમુખ શ્રી વાગડ રઘુવંશી પરિવાર ભુજ તાલુકો, રઘુવંશી નગર મધ્યે સંત શિરોમણી શ્રી જલારામ બાપાના મંદિરના 17મો પાઠ ઉત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સમસ્ત અમે પરિવારજનો જલિયાણ સેવા સમિતિ દ્વારા આ સરસ મજાનું આયોજન ગોઠવ્યું છે। એમાં આજે 6ઠ્ઠા દિવસમાં કથા પ્રવેશી છે। આજે રૂક્ષ્મણી વિવાહ છે, ગઈકાલે કૃષ્ણ જન્મ હતો અને અત્યારે રૂક્ષ્મણીજીના વિવાહ એ પણ અમે ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છીએ। તો જલારામ બાપાના મંદિરનો પાઠ ઉત્સવ એ તારીખ 28/11/2025 અને શુક્રવાર સવારે 9 કલાકે મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદ। તો આપણા માધ્યમથી જલારામ સૌ ભક્તજનોને અમે વિનંતી કરીએ છીએ કે ધર્મનું કામ છે, આવા સરસ મજાના સારા કાર્ય કરી રહ્યા છીએ, તો દરેક પ્રોગ્રામની અંદર આપ લાભ લ્યો અને જલારામ બાપાના મંદિરના દર્શન કરી અને પ્રસાદનો લાભ લ્યો, એવું આપને અમારા વતીથી નમ્ર નિવેદન।